નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો, પંચાયત બોર્ડ્સ, નિગમ વગેરેમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાનો એટલે કે રેગ્યુલર કરવાનો લઈને મહત્વનો નિર્ણય લીધો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ તેમજ માનદ વેતન મેળવતા કર્મચારીઓને જે છે તે મિત્રો રેગ્યુલર કરવાને લઈ અને વિવિધ વિભાગોને સૂચના જારી કરી છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કઈ રાજ્ય સરકારે આ ચુકાદો આપે છે। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને આવા યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ મોટી ખુશખબર છે, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે। બધાને રેગ્યુલર કરવામાં આવશે અને તમામ વિભાગોને સરકાર દ્વારા જે છે તે મિત્રો સૂચના જારી કરી દેવામાં આવી છે। વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશની, તો લખનૌથી આ ન્યૂઝ છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકારી વિભાગોમાં કામ કરવા હોવા છતાં તેમની નોકરી કાયમી નથી। તેમને નિયમિત ભરતી પછી અથવા ચોક્કસ સમયગાળા પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે। લાંબા સમયથી તેમના નિયમિતીકરણ માટે લડત ચલાવવામાં આવી રહી છે। લાંબા સમયથી આ લડત ચાલી રહી છે। દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવે છે। ઉત્તર પ્રદેશ અને સરકાર શહેરી સંસ્થાઓમાં કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની તૈયારી કરી રહી છે। સરકારે આ અંગે વિભાગો અને સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવી છે। કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ અંગે જલ્દી કોઈ મોટો નિર્ણય લે છે। વાસ્તવમાં ઉત્તર પ્રદેશના શહેરી સંસ્થાઓના કરાર આધારિત કર્મચારીઓ લાંબા સમયથી પોતાને નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે। સમયાંતરે તેઓ રાજ્યમાં દેખાવ કરીને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલમાં ઉત્તર પ્રદેશમાં મિત્રો ભાજપ શાસિત જે છે તે મિત્રો યોગી આદિત્યનાથની સરકાર છે। સરકાર હવે શહેરી સંસ્થાઓના અનિયમિત કર્મચારીઓને એટલે કે આવા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી નોકરી આપવાની તૈયારી કરી રહી છે। સરકારે આ માટે રાજ્યની તમામ સંસ્થાઓ પાસેથી જે કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓ છે તેની દરખાસ્તો મંગાવી છે। અહીં નાગરિક સંસ્થાઓને પણ દરખાસ્તો તૈયાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે। શહેરી સંસ્થાઓ પાસેથી સંમતિ દરખાસ્ત મેળવ્યા પછી નાણાં અને કર્મચારી વિભાગની સંમતિ લીધા પછી પુષ્ટિના આદેશો જારી કરવામાં આવશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાની અંદર જ નાગરિક સંસ્થાઓના તમામ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે। કર્મચારી શિક્ષક સંગઠનોની માંગને ધ્યાનમાં રાખીને કર્મચારી વિભાગે વર્ષ 2016માં નિયમન નીતિ તૈયાર કરી હતી। આ નીતિ અનુસાર ડિસેમ્બર 2001 અથવા તે પહેલાં કામ કરતા કોન્ટ્રાક્ટ અથવા દૈનિક વેતન કર્મચારીઓને ખાલી જગ્યાઓ સામે નિયમિત કરવામાં આવશે। કર્મચારી વિભાગે દરખાસ્ત નાણાં વિભાગને મોકલી હતી, પરંતુ નાણાં વિભાગે કેટલાક વાંધા સાથે દરખાસ્તને વિચારણા હેઠળ મૂકી હતી। હવે શહેરી સંસ્થાઓમાં કામ કરતા આવા કર્મચારીઓના નિયમન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સૂત્રોનું કહેવું છે કે શહેરી સંસ્થાઓ તેમના પોતાના સંશોધનમાંથી નિયમન કરાયેલા કર્મચારીઓના પગાર વગેરેનો ખર્ચ ઉઠાવશે। આનાથી સરકાર પર સીધો નાણાકીય બોજ નહીં પડે। આથી રેગ્યુલરાઇઝેશન ઓર્ડરમાં સૌથી મોટી અડચણ દૂર થશે અને કર્મચારીઓને રેગ્યુલર થવાનો માર્ગ મોકળો થશે। આમ યુપી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।